સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે રેશન કાર્ડને લગતા દરેક સવાલ અને તેના જવાબ વિશે। સૌપ્રથમ વાત કરીએ પહેલા સવાલ વિશે, તો તમે જોઈ શકો છો ઈ કેવાયસી ની આખી પ્રોસેસ શું છે। ઈ કેવાયસી વિના રાશન મળી શકે? ઈ કેવાયસી ની છેલ્લી તારીખ કઈ છે? તો તમે અહીંયા જવાબ જોઈ શકો છો। ઈ કેવાયસી માટે રેશન કાર્ડ અને આધાર કાર્ડ મુજબ સભ્યનું નામ, જન્મ તારીખ, સરનામું, ફોટો તે વ્યક્તિનું છે તેની આધારના ડેટા સાથે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખરાઈ કરવામાં આવે છે। હાલ ઈ કેવાયસી કરેલ ના હોય તો રાશન નહીં મળે એવું નથી, પરંતુ ભવિષ્યમાં બંધ થઈ શકે છે। રાશન મેળવવા માટે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે। ઈ કેવાયસી બને તેટલું વહેલું કરાવવું હિતાવહ છે, જેથી આગામી સમયમાં સરકારી યોજનાનો લાભ મેળવવા માટે કોઈ અડચણ ઊભી થાય નહીં। દોસ્તો, અત્યારે અમુક જગ્યાઓ પર જે પણ લોકોએ અહીંયા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નથી કરાવ્યું, તો તે લોકોને અહીંયા અનાજ મળવાનું બંધ થઈ ગયું છે અમુક જગ્યાઓ પર। એટલે જો તમે અહીંયા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરાવશો તો જ તમને અહીંયા અનાજ મળી શકે છે। એટલે જેટલું જલ્દી બને એટલું તમે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરશો તો તમારે અહીંયા અનાજ મળવાનું ચાલુ રહેશે। હવે વાત કરીએ બીજા સવાલ વિશે, તો નીચે તમે જોઈ શકો છો માય રેશન એપમાં કેટલા વર્ષના બાળકનું ઈ કેવાયસી થઈ શકે? તો જોઈ શકો છો અહીં જે પણ અહીંયા આધાર કાર્ડ હોય તેવા તમામ બાળકનું તમે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરાવી શકો છો। સાથે અહીંયા વાત કરીએ ત્રીજા સવાલ વિશે, તમે આ જોઈ શકો છો કે માય રેશન એપમાં ઈ કેવાયસી કરવા માટે એક રેશન કાર્ડ નંબર મોબાઈલમાં એડ કર્યા પછી બીજા રેશન કાર્ડ માટે ઈ કેવાયસી થઈ શકે। જ્યારે આપણે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરતા હોઈએ છીએ માય રેશન એપ્લિકેશન દ્વારા, તો આપણે રેશન કાર્ડ નંબર એડ કરતા હોઈએ છીએ, તો એ જ રેશન કાર્ડનું અહીંયા ઈ કેવાયસી થઈ શકતું હોય છે। બીજા કોઈ રેશન કાર્ડને તમે એડ નથી કરી શકતા। પણ જો તમે એક જ મોબાઈલથી એકથી વધારે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવા માંગતા હોય તો તમે જે પણ અહીંયા રેશન કાર્ડ અહીંયા એડ કર્યું છે તમારા મોબાઈલની અંદર એપ્લિકેશનમાં, એ રેશન કાર્ડને તમારે અનલિંક કરવાનું રહેશે। જો તમે બીજા રેશન કાર્ડનું અહીંયા ઈ કેવાયસી કરવા માંગો છો, ત્યાં જોઈ શકો છો જવાબની અંદર પણ તે જ લખેલું છે કે એક જ રેશન કાર્ડમાં એક જ મોબાઈલ નંબર લાગુ પડી શકાય છે। ત્યારબાદ માય રેશન એપ્લિકેશનમાં અનલિંક રેશન કાર્ડ કરી બીજું રેશન કાર્ડ એડ કરી શકાશે। ત્યાર પછી તમે બીજું અહીંયા રેશન કાર્ડ જ્યારે અનલિંક કરી લેશો ત્યારે બીજું રેશન કાર્ડ એડ કરીને તેની અંદર તમે અહીંયા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરી શકો છો। આગળ દોસ્તો વાત કરીએ ચોથા સવાલ વિશે, તો તમે જોઈ શકો છો માય રેશન એપમાં ઈ કેવાયસી કરવા માટે આધાર કાર્ડની એરર આવે તો શું કરવું? કચેરીમાં આધાર કાર્ડ અપડેટેડ હોય છતાં ઈ કેવાયસીમાં આધાર ઇસ્યુ આવે તો શું કરવું? અમુક લોકોનો સવાલ હોય છે કે અહીંયા આધાર કાર્ડ તો મારું અપડેટેડ છે, પણ જ્યારે હું ઈ કેવાયસી કરું છું તો અહીંયા એરર આવે છે તો શું કરવું? ત્યાં જોઈ શકો છો અહીંયા જવાબ આપેલો છે। તે આધાર કાર્ડ સર્વિસની મેન્ટેનન્સ પ્રક્રિયાને કારણે થોડોક સમય માટેની એરર હોય છે। તેમ છતાં વારંવાર આ એરર આવે તો નજીકના મામલતદાર ઝોનલ પુરવઠા કચેરીમાં તમારે સંપર્ક કરવાનો હોય છે। આગળ આપણે અહીંયા વાત કરીએ પાંચમા સવાલ વિશે, તો માય રેશન એપમાં ઈ કેવાયસી કર્યા પછી કેટલા દિવસમાં અપડેટ થઈ શકે? જો તમે અહીંયા ઈ કેવાયસી કરો છો માય રેશન એપની અંદર, તો કેટલા દિવસની અંદર તમારું સ્ટેટસ અહીંયા અપડેટ થતું હોય છે? તો અહીંયા જવાબ તમે જોઈ શકો છો સંબંધિત નાયબ મામલતદાર શ્રી દ્વારા ઈ કેવાયસી માન્ય કરવામાં આવે એટલે કે ટૂંક સમયમાં જ ઈ કેવાયસી સ્ટેટસ અપડેટ થઈ જશે। સામાન્ય રીતે 2 થી 3 દિવસમાં થઈ જાય છે। માય રેશન એપ્લિકેશનથી ચકાસી શકાશે। અહીંયા 2 થી 3 દિવસ જેટલો સમય લાગે છે તમારું ઈ કેવાયસી અહીંયા માય રેશન એપ્લિકેશનની અંદર થઈ જતા। દોસ્તો, વિડીયોમાં મેં તમને વાત કરી રેશન કાર્ડને લગતા દરેક સવાલોના જવાબ વિશે। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।